તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈનની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ, કરીમ નૂર મોહમ્મદ મોમીન from Houston, Texas. Wednesday morning, Ilam Mijalis, 22nd October 2025. Our Ilam Mijalis number 1720. My wise number 584. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાઅલ્લાહ આજે આપણે ખુદાબિન શાહ કરીમે જે મિશનરી સાહેબને 1973માં ગુજરી ગયા બાદ યાદ કર્યા હતા. મિશનરી સાહેબ મિયાજી નૂર મોહમ્મદ રૂકશ અને મૌલા એમની રૂહ માટે એમના ફેમિલી માટે દુઆ ફરમાવી હતી. તાલીકો મુબારક મોકલ્યો હતો. એમની કિતાબ મીરાતે આશિકી એટલે કે આશકોનો આયનો એમાંથી સ્ટોરી ઓફ મંસૂર એ વાઇઝ સિરીઝ આપણે આગળ કન્ટિન્યુ રાખીશું. તો આજે વાઇઝનો સિરીઝનો છઠ્ઠી વાઇઝ છે. તો હવે ઇન્શાલ્લાહ આપણે એને આગળ કન્ટિન્યુ રાખીશું અને છેલ્લે આપણે કોશિશ કરીશું થોડું ક્વેશ્ચન આન્સર સેશન વધારે રહે. તો બધું ટાઈમથી પૂરું થઈ રહ્યું છે. આજે આ વાઇઝ સિરીઝનો છઠ્ઠો ભાગ રહેશે. નેક્સ્ટ વાઇઝના અંદર સાતમો રહેશે અને એના પછી દીદાર પહેલાનો બુધવાર છે એ દિવસે આપણે આખી વાઇઝ દીદારના રિલેટેડ આપણે વાઇઝ સાંભળીશું અને ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. કોશિશ કરીશું કે બધા કોશિશ કરે કે દીદાર પહેલાનો બુધવાર છે એના અંદર બધા પોતાના દીદાર રિલેટેડ ક્વેશ્ચન આન્સર તૈયાર રાખે તો આપણે વધારે સમય એના પાછળ આપી શકીએ. તો પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો જે લોકો પાછળથી રેકોર્ડિંગ સાંભળશે તેઓ આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસના અંદર હાજરી આપી, ફરમાન મુબારક, કલામ મુબારક, ઇનાન મુબારક વાંચવાના વારા લીધા, જે લોકોએ ઇલમ મિજાલિસ ઓર્ગેનાઇઝ કરી, કન્ડક્ટ કરી, એને બહુ સારી રીતે સંભાળી, પોતાનો સમય, જ્ઞાન, દરેકનું ખિદમતનું મૌલાને નજરાણું અર્પણ કર્યું અને અલ્હમ્દુલિલ્લાહ મૌલાએ આપણને જે રીડિંગ ગિફ્ટ અને ખાસ કરીને આપણે ફરમાન મુબારકની રીડિંગ ગિફ્ટ મૌલાને આપી રહ્યા છે. મૌલાએ આપણને એ ખિદમત આપી અને એ ખિદમત પૂરી કરવા માટે મૌલાએ આપણને હિંમત શક્તિને પ્રેરણા આપી અને માશાઅલ્લાહ તમે દરેક જણ ઇલમ મિજાલિસમાં જે લોકો હાજરી આપીને ઇલમ સાંભળે છે લગભગ 10થી 16 કલાક આપણે મેક્સિમમ મારા ખ્યાલથી 16 કે 18 કલાક આપણે ફરમાન મુબારક વાંચ્યા છે આ લાઈન પર. હજુ 5 તારીખ સુધી આપણે ચાલુ રાખીશું. તો જે પણ આપણા ઇલમ ગ્રુપના અંદર મેમ્બરો છે એ કોઈ પણ આ ફરમાન મુબારક વાંચવાથી વંચિત ના રહી જાય. તમને સમયનો કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે રેકોર્ડિંગ કરીને બી મુનિરાબેનને મોકલી શકો છો. એ તમારી રેકોર્ડિંગ વંચાવશે. બચ્ચાઓ પાસે બી તમે ઇંગ્લિશના અંદર કે જે લોકો ગુજરાતી ઉર્દુના અંદર ફરમાન મુબારક વાંચવા માંગે છે એ લોકો બી લાઈન પર આવીને વાંચી શકે છે, વારો લઈને અથવા રેકોર્ડિંગ મોકલી શકે છે. તો માશાઅલ્લાહ બહુ સારી ખિદમત થઈ રહી છે. તો આપણે ઘરે બી ફેમિલી મેમ્બરોને બચ્ચાઓને અને જમાતના અંદર જે લોકો આની કદર કરતા હોય એમને પ્યાર મોહબ્બતથી આ ચીજ માટે આપણે એમને આવકારીએ, એમને પ્રોત્સાહન આપીએ. તો જે લોકોએ પણ અઠવાડિયા દરમિયાન ઇલમ મિજાલિસના અંદર હાજરી આપી, ઓનલાઈન આપણે જે ફરમાન મુબારક વાંચવાની મૌલાને નજરાણું ખિદમત અર્પણ કરી રહ્યા છીએ, મહેમાની અર્પણ કરી રહ્યા છે, એના અંદર જે લોકો ઇલમ મિજાલિસ ઓર્ગેનાઇઝ કરે છે, કંડક્ટ કરે છે, સંભાળે છે, જે લોકો વારા લઈને
ફરમાન મુબારક વાંચે છે અને આપણી દરેક ઇલમ મજાલિસના અંદર આખી દુનિયાભરના અંદર ઘરે અને બીજે જગ્યાએ થાય છે ત્યાં લોકો હાજરી આપે છે, એની સંભાળ રાખે છે, ખિદમત કરે છે. જે લોકો 101 દાડાની સલવાતની તસ્બીહ પડીને મૌલાને નજરાનું અર્પણ કરે છે, 101 દાડાની તસ્બીહ પડીને કુલ રૂહાનીઓ માટે સલવાતની તસ્બીહ પડીને એમના હકમાં દુઆ કરે છે, 101 દાડાની પીરસાની તસ્બીહ પડીને 40 દાડાનો સવાબ પોતાના દીન ભાઈ બહેનોને અર્પણ કરે છે. અને પૂરી કાયનાત માટે જે લોકો દુઆ માગે છે તે દરેકનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. આ દરેક ઉમેદવારો જગતભરના તમામ ઇસ્માઇલીઓ એમના બચ્ચાઓને દરેકને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બશી ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકનું ઈમાન આમીન. છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા બચ્ચાઓને દરેકને આમીન. હંમેશા સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મૌલા દરેકને આમીન. ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા દરેકને કોઈના આમીન. કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને લાંબુ આમીન. તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મૌલા દરેકની કુલ આમીન. બીમારી બલા આફતો તકલીફો મુશ્કેલીઓ મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. મૌલા દરેકને આમીન. જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દરેકને દુઆ આમીન. દસો શુક્રિયત ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલા જગતભરમાં આમીન. સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે. મૌલા દરેકના કુલ આમીન. ગુનાહ માફ કરે. મૌલા દરેકને પોતાના ઝાહિરી આમીન. બાતોની નૂરાની દીદાર નસીબ કરે. મૌલા આમીન. દરેકની ખિદમત કબૂલ કરે. ઇલ્મ ઇજલસના ભાઈ આમીન. બહેનોમાં જમાતના અંદર કુટુંબમાં દરેક જગ્યાએ મૌલા સમ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મૌલાએ આમીન. આપણને જે આ ઉત્તમ ખિદમત આપી છે ફરમાન મુબારક રીડિંગ ગિફ્ટ આપવાની મૌલાના આપણે લાખો લાખો શુક્રિયા અદા કરીએ અને મૌલા જે ઈચ્છે છે એ આમીન. રીતે આપણે આ ખિદમત પૂરી કરી શકીએ એવી મૌલા આપણા પર મહેરબાની કરી કરમ બક્ષી ફરમી દયા કરે. અને આમીન. ઇન્શાઅલ્લાહ આપણે દરેક જગ્યાએ મૌલા પધારે ત્યાં દરેક આપણા ભાઈ બહેનો છે ઇસ્માઇલીઓ અને આપણા ઇલમ મજાલિસમાં ઇન્શાઅલ્લાહ કોઈને મૌલાની હુજુર પૂર્ણમાં અંદર ગિનાન મુબારક કે જે બી ખિદમત છે કુરાન પાકની આયાત કે એ પડવાનો મોકો મળે અને ઇન્શાઅલ્લાહ મૌલા આમીન. જાહેરમાં પધારે તો આપણે જે કાર્ય કરી રહ્યા છીએ મૌલાએ આપણને સુજાડ્યું છે એની મહેરબાનીથી તો મૌલા એ સંદર્ભ કે કોઈ બી સંદર્ભના અંદર આપણને જાહેરમાં આપણામાંથી કોઈને ઇન્શાઅલ્લાહ મુલાકાત આપે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે આમીન. અને કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. અને મૌલાને બધું રોશન છે. મૌલાએ કીધું બાતુનમાં અમે સગળું જાણીએ છીએ પણ અમને જાહેરમાં પણ ખબર આપો. આ ફરમાન મુબારક કલામ એ મુબીન ભાગ પહેલાના અંદર છપાઈ ગયું છે અને ઇન્શાઅલ્લાહ આપણે આ આખો રિપોર્ટ તૈયાર કરીને કાઉન્સિલ કે તરીકા બોર્ડ કે આગા ખાન એજ્યુકેશન બોર્ડને આપણે પેશ કરી શકીએ અને બહુ સારી રીતે ડિસિપ્લિનથી એ કાર્ય થાય અને ઇન્શાઅલ્લાહ મૌલાની હુજુર પૂર્ણ અંદર જાહેરના અંદર બી આ રિપોર્ટ પહોંચે એવી મારી દિલથી દુઆ છે અને મૌલાએ કબૂલ કરે. આમીન. શુક્ર. તો હું બોલતા બોલતા રડી પડ્યો તો એવું લાગ્યું કે મૌલાની હુજુરના અંદર રિપોર્ટ પહોંચી ગયો જ્યારે અત્યારે મૌલા પોતે આ ઇલમ મિજાલી સાંભળી રહ્યો છે એવું મારું સિદ્ધક ઈમાન છે જાહેરના અંદર બી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ બ્યુટીફુલ છે. હવે જાહેર બાતુન એક જગ્યાએ મૌલાએ ફરમાવ્યું કે જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. એ શરૂઆતના તબક્કાની વાત છે. પછી મૌલાએ ફરમાવ્યું કે જાહેર બાતુન જો કુછ દિસતા જો કુછ સુનતા કાન હક બિના તો ખાલી નહીં એ નુકતા ખૂબ પહેચાન. તો આ નુકતો છે કે જાહેર બાતુન જે બી દેખાય છે સંભળાય છે એના અંદર દરેક જગ્યાએ હક છે. બરાબર. તો પીર સદરીન સાહેબને જ્યારે આ નુકતાની ખબર પડી શનાખત થઈ તો એમણે કીધું કે પિંડ બ્રહ્માંડ પિંડ તો જિસમ છે બદન છે એના અંદર રૂહ છે અને બદનને જિસમને તો કેદખાનું કહેવામાં આવ્યું છે પણ પીર સદરીન સાહેબ કહે છે પિંડ મારું જિસમ અને સમસ્ત બ્રહ્માંડ ચરાચર ભરેલું છે મૌલાના નૂરથી છલોછલ ભરેલું છે. તો દરેક જગ્યાએ એ ઈમાન રોશન થઈ ગયું. રૂહની શનાખત થઈ ગઈ. મૌલા મુર્તઝા અલીની શનાખત થઈ ગઈ સાચા અર્થના અંદર. તો મુર્તઝા અલી ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો શું થાય છે જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. તો એક બ્યુટીફુલ સોંગ છે. તો મૌલાને ધ્યાનમાં રાખી નજર સમક્ષ રાખી મૌલાની મોહબ્બતથી જ બોલાય છે અને જાહેરના અંદર મૌલા પધારી રહ્યા છે એ બી બહુ મોટી નિયામત છે અને આખું વાતાવરણ એની મોહબ્બતથી ભરાઈ ગયું છે. આપણા દિલ નરમ થઈ ગયા છે. આંખો હંમેશા મૌલાની મોહબ્બતની આંસુના અંદર ભરેલી રહે છે. કાનોને એની મોહબ્બત એનો અવાજ ગુંજી રહ્યો છે. જબાન પર એનું નામ છે હંમેશા. દિલ
રોમ રોમના અંદર, ગોસ લોહીના અંદર એ મૌલા જ વસેલો છે. શાહ રહીમ, શાહ રહીમ. હંમેશા એવું પ્રતીત થાય છે. તો મૌલાની મોહબ્બતના અંદર એક ગીત સંભળાવું છું તમને. બહારો ફૂલ બરસાઓ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. हवाओं रागनी गाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. ओ लाली फूल की मेहंदी लगाई इन गोरे हाथों में, उतर आए घटा का जल लगाई इन प्यारी आँखों में. सितारों मांग भर जाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. सजाई है जवा कलियों ने अब ये सेज उल्फत की, इन्हें मालूम था आएगी एक दिन रुत मोहब्बत की. फिजाओ रंग बिखराओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. हवाओं रागनी गाओ, मेरा महबूब आया है, हो मेरा महबूब आया है. અલ્હમ્દુલિલ્લાહ. આપણા બધાનો મહેબૂબ શાહ રહીમ પર હજારો સલવાતો દુરુદો સલામ. તો મારો દિલ છે કે અહીંયા તો ખાસ કરીને પાયોનિયર ઓવરફ્લો જમાખાનું છૂટીને રોજ દાંડિયા ગરબા થાય છે. તો મારી ઈચ્છા થાય છે એક વખત મોટું ગ્રુપ બનાવીને 101 વખત શાહ રહીમ કરીને નાચીએ. યા શાહ રહીમ, 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 યા શાહ રહીમ. અને 5 વખત પંચતંગ નામના પર સલવાત પડાવીને અમે ઇન્ડિયામાં બોલતા હતા. એ રીતે જ્યારે દાંડિયા ગરબાનો પ્રોગ્રામ થતો હતો અને પૂરો થતો હતો એટલે બધા ભેગા થઈને એક જણ જોરથી બોલતો હતો, ખુદાવિન નૂર મૌલાના શાહ કરીમ બોલતા હતા ત્યારે. તો અત્યારે બોલવાની ઈચ્છા છે, ખુદાવિન નૂર મૌલાના શાહ રહીમ ઉપર ખુદાવિન શાહ રહીમની, એટલે બધા કે જય એમ કરીને જોરથી બોલતા હતા. તો એવી રીતે ઇન્શાલ્લાહ આ ઉમેદ છે મૌલા પૂરી કરે. અને હમણાં મૌલાએ જે કસરતનું બી કીધું છે, તો જમાતના અંદર શું છે કે મોટા પ્રમાણના અંદર એક ઉંમર થઈ જાય છે 50 વર્ષ પછી, તો લોકો ધીરે ધીરે રિટાયર થવા લાગે છે અને કોઈ શોખ અને કોઈ હોતું નથી. જમાતખાનાનો શોખ નથી હોતો, ઇબાદતનો શોખ નહોતો હોતો, ઇલમ પડવાનો શોખ નથી હોતો. એટલે શું છે, માણસો ફ્રસ્ટ્રેટ થાય છે, ડિપ્રેશનમાં જતા રહે છે. તો આ રીડિંગ ગિફ્ટ જે માશાલ્લાહ યુએસએ કાઉન્સિલે અને આગા ખાન એજ્યુકેશન બોર્ડ ફોર યુએસએ કર્યું છે, એના અંદર એક ચીજ એ બી મેન્શન કરી છે કે વાંચન કરવાથી શું છે કે તમને ખુશી થાય છે, રાઈટ, અને તમારામાંથી ડિપ્રેશન અને બધું ઓછું થતું જાય છે, રાઈટ. અને ફરમાન મુબારક વાંચી તો નૂર છે. આપણે તો અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા, એ ફના થવા માટે અને મૌલાને રાજી કરવા માટે, એની મોહબ્બત મેળવવા માટે કરી રહ્યા છે. અને હંમેશા એ જ મકસદ આપણા ખ્યાલમાં હોવો જોઈએ. ફરમાન રિલેટેડ, ઇલમ રિલેટેડ કે મજહબના રિલેટેડ આપણે જેટલું બી કાર્ય કરીએ છીએ, ખિદમત કરીએ છીએ, તો આપણો મકસદ એ જ હોવો જોઈએ કે મૌલાને રાજી કરીએ, મૌલાની મોહબ્બત મેળવીએ, એના નૂરના અંદર એક થઈએ. તો આ બધું મૌલા કરે છે. મૌલા જાહેરના અંદર આ ઉંમરના અંદર બી શહેનશાહનો શહેનશાહ છે, બાદશાહોનો બાદશાહ છે, રાઈટ. બિલિયનો ડોલર મૌલા આખી દુનિયાને દાન કરે છે, રાઈટ.
એ પોતાના જીસમ મુબારક પર તકલીફ લઈને 4 કલાક કન્ટિન્યુ દોડે છે મેરેથોન, અને જમાતને નસીહત કરે છે કે કસરત કરો થોડી. તો એ કાઉન્સિલે અહીંયા એ બી પ્રોગ્રામ બનાવ્યો છે કે 50,000 સ્ટેપ ટુ મૌલાના હાજર ઇમામ. મૌલા તરફ 50,000 કદમ બઢાવો, રોજના 5,000 કદમ ચાલો. તો હું ઈચ્છું છું કે તમે ભેગા થઈને એક વખતે સવારે જમાતખાનામાં, પર્ટિક્યુલર એક જમાતખાનામાં ભેગા થાઓ અને 5,000 સ્ટેપ ચાલો. એક કદમ ચાલો, 5 કદમ, 10 કદમ, જે બી તમારું શરીર સાથ આલે. યા શાહ રહીમ કરીને એક ગ્રુપ બનાવીને રાઉન્ડ મારો જમાતખાનાના. ઓકે, કોણ શું વિચારે છે, શું જોવે છે, એ બધું મૂકી દો. આપણે તો મૌલાને ગિફ્ટ આપી રહ્યા છે ને, તો આ બી એક ગિફ્ટ છે કે વોક કરો અને યા શાહ રહીમ બોલીએ છીએ. તો મૌલા ઈચ્છે છે કે હંમેશા ખુદાની ઇબાદત કરજો, હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. તો દરેક ચીજ એકદમ એન્જોય કરો. અને જેટલા બી જમાતખાનામાં કાઉન્સિલના અને આગા ખાન એજ્યુકેશન બોર્ડના, તરીકા બોર્ડના પ્રોગ્રામ થાય છે, એના અંદર એકદમ પાર્ટિસિપેટ બનો, ભાગ લો. અને તમે મૌલાએ ફરમાવ્યું, તમે જે જ્ઞાન અને અનુભવ હાંસલ કર્યો છે એ તમારા સુધી ના રાખો, એ જમાત સુધી પહોંચાડો. રાઈટ? તો આ બહુ બ્યુટીફુલ મોકો છે. અને ઇન્શાલ્લાહ આપણે મૌલાની મહેરબાનીથી આ બધું કરી રહ્યા છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. એક મિનિટ. તો સ્ટોરી ઓફ મંસૂરની 22 સિરીઝનો આપણે 6ઠ્ઠો ભાગ આપણે આગળ વાંચીએ છીએ. જ્યાં જરૂર પડશે આપણે સમજાવવાની કોશિશ કરીશું. માશાઅલ્લાહ, બહુ સારી હાજરી છે ઇલમી ચાલીસમાં. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હું પેલા શુક્રવારે વાઇઝ કરતો હતો. પહેલા આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે જમાખાના બંધ થઈ ગયા હતા કોવિડ ટાઈમે. તો શનિવારે દુઆ પડ્યા પછી શરૂ કર્યું હતું. પછી હું ગુરુવારે વાઇઝ કરતો હતો, પછી શુક્રવારે કરતો હતો, પછી બુધવારે સવારે. તો હંમેશા સોરી કહું છું કે ઓર્ગેનાઇઝરોને તમને બધાને થોડું ડિસ્કમ્ફર્ટ થયું હશે, પણ તમે ઓલવેઝ પહેલા કરતા બી બહુ વધારે સાથ સહકાર આપ્યો છે. તો આ બધું શાહ કરીમે ફરમાવ્યું કે સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સઘળું તમારા થકી છે. અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે, જવાબદારી ઉપાડવા માટે રાજી છે, પણ આ બધું સઘળું તમારા થકી છે, મૌલાએ ફરમાવ્યું. તો અલ્હમ્દુલિલ્લાહ, હું કહું, હું પર્સનલી તો હું કાંઈ કરતો નથી. આ બધા ઓર્ગેનાઇઝરોને, આ બધા ઇલમી મજાલિસમાં હાજરી આપવાવાળા ને વારા લેવાવાળા એ જ કરે છે. તો એક બ્યુટીફુલ શાયરી છે. તો હમણાં અમારા પાયોનિયર ઓવરફ્લો જવાખાનામાં વરઘોડું નીકળ્યું હતું. તો મુફ્તી સાહેબને, કામડા સાહેબને ગળાના અંદર પછેડી, અને મુખેડીમાં કામડિયાને ગળાના અંદર પછેડી પહેરાવીને એક પ્રોફેશનલ ઇસ્માઇલી બેન્ડ નીકળ્યું, અને મોલાની શાનના અંદર જે ગીતો છે એનું મ્યુઝિક વગાડ્યું. અને એના પાછળ વોલેન્ટિયરો જોડાયા, જમાત બી જોડાઈ. તો હું બી જોડાયો, અને પાછળ મુખી સાહેબના પાછળ ઉભા રહીને ફોટા ખેંચાવ્યા. પછી હું મુખી સાહેબ પાસે ગયો, તો મુખી સાહેબને કીધું એક અરજ છે, મુબારકી આપી. તો હું તો એક શેર પડના ચાહતા હું. તો બોલો. તો બધા શાંત થઈ ગયા એકદમ. ઘણા બધા હતા, 25-30 જણા હતા. અને મેં કીધું, आपके साथ में मुखी साहब हम भी मशहूर हो गए. તો બધા બહુ હસ્યા ખડખડાટ. તો મુખી સાહેબે આટલી ખિદમત કરી છે, અને વરઘોડા અંદર મુખી સાહેબને આ દરજ્જો મરતબો મળે છે. પણ આપણે બી સામેલ થઈને એ ચીજનો લાહવો લીધો અને કીધું કે તમારી સાથે અમે બી મશહૂર થઈ ગયા. તો તમે લોકો માશાઅલ્લાહ આજે એક જ બોલે આ ખિદમત ઉપાડી લીધી, અને માશાઅલ્લાહ રાત દિવસ તનતોડ મહેનત કરો છો. જે ઓર્ગેનાઇઝરો અને ઇલમ બિજલસના હાજરી આપવા વાળા, વારા લેવા વાળા, કંડક્ટ કરવા વાળા, તો આખી દુનિયામાંથી આ ખિદમત થઈ રહી છે. અને કોઈ બી એમ નથી કહેતું કે મને સમય નથી, કે મારે નથી કરવું, કે બહુ પ્યાર મોહબ્બતથી થઈ રહ્યું છે. તો હું તમારો દરેકને પગે લાગીને હાથ જોડીને બહુ આભાર માનું છું, અને કહું છું કે આપકે સાથ મેં હમ ભી મશહૂર હો ગए. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આપણે આગળ કન્ટિન્યુ રાખીએ. हाथ कटा सुन के जल्लाद ने, शुक्र खालिक का किया उस साद ने. हाथ से उसके लहू जिस दम बहा, बोला हर कतरा अनल हक की सदा. फिर लहू में हाथ अपना भर दिया, सुर्ख उससे सादो रुख कर लिया. पूछा सिबली ने के फर खंदा को, सादो रो सुर्ख क्यों करता है तू. તો આ બધું મિશનરી સાહેબે આખી દુનિયાના અંદરથી જે અરબી, ફારસી અને ઉર્દુના અંદર કિતાબો છે, ગુજરાતીમાં, એમાંથી આ કિતાબ બનાવી છે અને સ્ટોરી ઓફ મંસૂર લખી છે. તો આપણો હંમેશા પ્રયાસ એ છે કે આપણો જે ઇલમ મિજાલિસના અંદર જે જુસ્સો છે, જે મોહબ્બત છે, એ તાજી ને તાજી રહે. એટલે આપણે સમય અનુસારે થોડો થોડો ઇલમ મિજાલિસના અંદર નવી નવી ચીજો લાવતા રહીએ છીએ, એટલે લોકોનો ઉત્સાહ જળવાઈ રહે. તો પણ આપણું 300 ફરમાન મુબારકના અંદર મંસૂરનો ઉલ્લેખ કરીને મૌલાએ જે ફરમાન મુબારક ફરમાવ્યા છે એના પર સતત આપણું ધ્યાન રહેવું જોઈએ. પણ દુનિયાના લોકો કહે છે કે આ ચીજો આ રીતે જાહેરના અંદર બી બની હતી. તો એ મિશનરી સાહેબે આ કિતાબમાં લખી છે, અને હું તમને વાંચી સંભળાવું છું. તર્જુમો છે.
જલ્લાદે મંસૂરને એક હાથ કાપ્યો. મંસૂરે ખુદાનો શુકર અદા કર્યો. તેના હાથમાંથી રક્તધાર વહી રહી હતી. બીજા હાથમાં લઈને તે લોહીથી પોતાનો ચહેરો લાલ કર્યો. સિબલીએ પૂછ્યું કે તે ચહેરા ઉપર લોહી કેમ લગાડ્યું, અને તારા ચહેરા ઉપર લોહી લગાડવાનું કારણ મને બતાવ. તો જ્યારે મંસૂરને ફાંસી માટે લાવવામાં આવ્યો અને જલ્લાદ જે ખલીફાએ અને ત્યાં બીજા શરીયતી આલિમો હતા એ લોકોએ હુકમ કર્યો જલ્લાદને કે તેવું હવે દેર ના કર, હવે મંસૂરને કતલ કરી નાખ. તો જલ્લાદે મંસૂરનો એક હાથ કાપ્યો એમ કહેવાય છે. તો મંસૂરે ખુદાના શુકર કર્યા, શુકર હમદુલિલ્લાહ એમ બોલ્યો. અને મંસૂરનો જે બીજો હાથ હતો એ હાથથી એણે પહેલા હાથ જે કાપેલો હતો ત્યાં લોહી જબરદસ્ત વહી રહ્યું હતું. એ એ બીજા હાથથી જે હાથ સલામત હતો એ હાથથી એ બીજા હાથ કાપેલા હતો ત્યાંથી લોહી નીકળતું એ લોહી હાથમાં લીધું અને પોતાના ચહેરા પર મળ્યું. પોતાના ચહેરા પર એ લોહી લગાડ્યું. તો સિબલી જે એક સમયે મંસૂરની સાથે અભ્યાસ કરતો હતો અને જે આવા સમયે પોતાનું ઈમાન ખોઈ નાખ્યું અને ઈમાનના અંદર કચાશ આવી ગઈ, એ સિબલીએ મંસૂરે પૂછ્યું કે તું આ તારા ચહેરા પર લોહી કેમ લગાડ્યું, તારા ચહેરા પર લોહી લગાડવાનું કારણ શું છે. આગળ મસનવી છે. यूं कहा मंसूर ने पाक बाज, कर रहा हूँ वजू बहरे नमाज, खून से वाजब वजू है आशका, बेवजू ए खून नमाज उनकी कहा, खूने दिल से जो नहीं करता वजू, आशकों में वो नहीं है सुरखरो. फिर कहा सिबली ने एक काने वफा, अब तसव्वुफ के मुझे मायने बता. તો મંસૂર સિબલીને જવાબ આપે છે. મંસૂરે સિબલી થી કહ્યું કે પવિત્ર માનવ, હું મારા લોહીથી નમાજ માટે વજુ કરી રહ્યો છું. આશિક ઇલાહી પોતાના લોહીથી જ્યાં સુધી વજુ કરતો નથી ત્યાં સુધી તેની નમાઝ અદા થતી નથી. જે આશક પોતાના દિલના લોહીથી વજુ કરતો નથી ત્યાં સુધી તે આશકોમાં રોશન ચહેરાનો બનતો નથી. પછી સિબલીએ કહ્યું કે મને તસવ્વુફનો અર્થ સમજાવ. તો સિબલી જે સવાલ પૂછ્યો એને મંસૂર જવાબ આપે છે. તો અહીંયા જે ચીજ છે અને તર્જુમો છે એને હું એક્સેપ્ટ નથી કરતો. તો અહીંયા એમ છે કે મંસૂર સિબલીને પવિત્ર માનવ કહે છે, પણ સિબલીના અંદર તો શક અને વસવસો હતો. તો ભલે પણ મંસૂર જે જવાબ આપે છે, તો મંસૂર જ્યારે પોતાના હાથમાં લોહી લઈને પોતાના ચહેરા પર મળે છે અને સિબલી પૂછે છે કે આમ કરવાનું કારણ શું છે, તો મંસૂર એમ કે છે કે હું હવે ખુદાનો આશક છું અને આશકનો દરજ્જો ત્યાર સુધી બુલંદ નથી થતો જ્યારે એ પોતાના જ લોહીથી પોતાના ચહેરો લાલ ના કરે. તો અહીંયા આની ફિલોસોફી શું છે કે બદનમાં જે રૂહ છે તે કેદખાનામાં છે અને શરીરમાંથી લોહી નીકળ્યું. તો લોહીનું જે બાતુન છે, મતલબ છે, માયના છે, એ રૂહ છે, પાક રૂહ. તો મઝહબનું જે બાતુન છે, એ જે મૌલા અલીની મોહબ્બત છે, એ લોહીથી, એ મૌલા અલીની મોહબ્બતના લોહીથી પોતાને રંગી ના રાખીએ, ના લગાવી દઈએ ત્યાર સુધી આશકનો બુલંદ થતો નથી, એ દરજ્જા પર પહોંચતો નથી. તો પીર સદરી સાહેબનું જે બુદ્ધ નિરંજન છે, તો અમુક ચીજો શબ્દો મારા છે. તો કે લાલન કી લાલી ઢૂંઢને મેં ચલી તો મેં બી હો ગઈ લાલમ લાલ. તો લાલન આપણો મૌલા છે અને એની લાલી છે એનો રૂહાની રાજ ભેદ છે. જે પીર સમ્મદ સાહેબે ફરમાવ્યું કે તેરી રમસ કા પીર સમ્મદ સે દીવાના, હવે તારો ભેદ મેળવવા માટે હું દીવાનો થઈ ગયો છું, કઈ સુસ્તું નથી તારા વગર. તો એની લાલી છે ને એ આશક પર રંગાઈ જવી જોઈએ. રાઈટ. આપણે ઇન્ડિયાના અંદર જે હોળી થાય, પેલું થાય છે હોળી, તો બધા હોળી રમવા જાય છે તો પેલા કલર છાંટે છે એક પર. તો જ્યારે ઘરે આવે છે તો બધા બુજુર્ગો જોવે છે કપડા પર, ચહેરા પર, તો કે છે શું હોળી રમ્યો તું, ના તારા કપડા કોઈ લાલ થયા છે, ના તારું મોઢું લાલ થયું છે. તો આપણે શું મૌલાની મોહબ્બતના અંદર રંગાયા કે એનો રંગ આપણને લાગ્યો નથી એની મોહબ્બતનો. તો લાલન કી લાલી ઢૂંઢને મેં ચલી તો મેં બી હો ગઈ લાલમ લાલ. તો મંસૂર એ જવાબ આપ્યો. बोला उनसे तसव्वुफ ए हाल, ए जो दिखता है सब वहमो ख्याल. फिर कहा सिबली ने ए वाला गोहर, इसके मायने से दे मुझको खबर. बोला मायने इसके है मेहरबान, कत्ल करना फिर जलाना है अया. अल गरज ये कह के रसी थाम कर, बेतामिल खुद चल गया खुद दार पर. મંસૂરે કહ્યું તસવ્વુફનો અર્થ એ છે કે જે તું જુએ છે તે માત્ર શંકા અને વિચારો છે. પછી સિબલીએ કહ્યું કે ઈશ્કનો મરમ મને બતાવ. તો જે બી નાસર ખુસરો બી પોતાના કિતાબના અંદર કીધું કે તમે જે બી જુઓ છો, રાઈટ, જે બી સાંભળો છો અને સ્પર્શ કરો છો, બધું એ બધું જાહેર છે. તો બાતુન શું છે? બાતુન એક અનુભવ છે.
જે રોશની મૌલાએ ફરમાવ્યું કે તમારા હૃદયને તમારા રૂહને સ્પર્શ કરશે એ બાતુન છે. અને એનું કોઈ શબ્દથી વર્ણન થઈ શકતું નથી. કેવા શરીકો નથી કે મારો સ્વામી રહે, એ તો જોયા શરીકો છે. તો બાતુનના અંદર નૂરના દીદાર કરવા એ શું છે? આપણે જાહેરના અંદર દીદાર કરીએ છીએ મૌલા, પણ બાતુનના અંદર જોવું એ શું છે? તો બાતુની આંખથી દેખાય છે. મુર્તઝાલીની હુજુરમાં જવાવાળા છે તે જાહેરમાં મૌલા મુર્તઝાલીને જુએ છે, પણ બાતુનમાં મૌલા મુર્તઝાલીનું નૂર જુએ છે. તેઓ બાતુની આંખથી જુએ છે. તો આપણે બધા જાહેરના અંદર મૌલાના દીદાર કરવા જઈશું, પણ એના અંદર કઈક લોકો એવા હશે કે જે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહેવાનો રોજો રાખ્યો છે, અને એમનો એ દિવસે રોજો ખુલશે, એમની બાતુની આંખ ખુલી હશે, તો એ મૌલા મુર્તઝાલીનું નૂર હાજરા હજુર જોશે. બરાબર? તો એ ક્યારે થાય છે કે સારી દુનિયાની લિજ્જત? સારી દુનિયાની લિજ્જત શું છે? લોકો સવાલો પૂછે છે આ દીદાર માટે, તો એનો આ જવાબ છે કે ના ફરમાનીને કામ, ગુનાના કામ, ફિકર, ચિંતા, ડર, ભય, દુનિયાની મોહબ્બત, મોટાઈ, રૂહ ફક્ત જાહેરી ખ્યાલો ના અંદર જ બંધાયેલો છે. એ બંધનો એ બધું તૂટી જવું, એ સારી દુનિયાની લિજ્જતથી દૂર રહેવું, સર ફક્ત મૌલા મુર્તઝાલીની જ મોહબ્બત હોય. તો જે આગળ મિશનરી સાહેબની મેં વાત કરી હતી કે મિશનરી અજીઝભાઈ, જે એમનું તખલ્લુસ બહુ બહુ બ્યુટીફુલ છે, તો સૈરાબ અબુ તુરાબી, તો એમને પોતાનું તખલ્લુસ આપણે આગળ વાઈદમાં સાંભળ્યું છે કે મૌલા મુર્તઝાલીનો લકાબ છે કે અબુ તુરાબ, ધરતીના પિતા. તો એનાથી હું સૈરાબ છું, એના મોહબ્બતથી. તો એના અંદર એક વાક્યો છે કે રસૂલિલ્લાહે મૌલા મુર્તઝાલીને એક ગામના અંદર મોકલ્યા ઇસ્લામની દાવત, ઇસ્લામનું ફેલાવો કરવા માટે. તો ત્યાં ગામના લોકોને શું છે કે ધંધો એ હતો, મધમાખીનો ધંધો હતો. હની બીન્સ, તો હનીનો ધંધો હતો, મધ ભેગું કરવું અને એનું વેચાણ કરવું. તો મૌલા મુર્તઝાલીએ ત્યાં બહુ કોશિશ કરી, પણ લોકોએ મૌલા મુર્તઝાલીની વાત સાંભળીને એમનું અપમાન કર્યું. તો મૌલા પછી દિલગીર થઈને એ ગામ છોડીને જઈ રહ્યા હતા. તો આખા ગામની મધમાખીઓ, જે એ ગામના લોકોનો બિઝનેસ હતો, એમને બી બહુ ખરાબ લાગ્યું. તો એ બધી મધમાખીઓ હતી, હનીબીન્સ, એ બધી મૌલા પાછળ જવા લાગી. અને ગામના લોકો પરેશાન થઈ ગયા કે આ તો અલીની પાછળ બધી મધમાખીઓ જતી રહેશે, તો આપણા ધંધાનું શું થશે? તો એ બધી જતી રહી અને મૌલાની પાછળ આવીને મૌલાના આજુબાજુ ફરવા લાગી. તો મૌલાએ કીધું કે તમે જાઓ, તો કે જે મધમાખીઓ બોલે છે, ખુદા એમને જબાન આપે છે, ખુદાબીન કે તને છોડીને ક્યાં જઈએ? તો પછી બધી બહુ રિક્વેસ્ટ મૌલાએ એમને આજીજ કરી, બહુ હુકમ કર્યો, તો બધા જતા રહ્યા. એક મધમાખી મૌલાના જીસમ મુબારકના આજુબાજુ ફરવા લાગી, મૌલા મુર્તઝાલીના, એમ કહેવાય છે. એ જતી જ નથી. તો મૌલાએ કીધું કે હસ્યા કે જા, બધા જતા રહ્યા, તું કેમ નથી જતી? તો કે ના, હું નહીં જાઉં. કે આટલા ખૂબસૂરત ફૂલો છે, એના અંદરથી તું અર્ક લે છે, જે રસ લે છે, એની લિજ્જત માણ, તું મને છોડીને જતી રહે? તો કે ખુદાવીન, તમારા અંદર જે લિજ્જત અને મીઠાશ છે એ આખી દુનિયાની અંદર ક્યાંય નથી, કોઈ ફૂલોના અંદર નથી કે. તો બહુ બ્યુટીફુલ ચીજ છે, રાઈટ? તો સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. તો આ જે બી દેખાય છે, સંભળાય છે, એના ઉપર બી બાતુન છે, જેનો એક એવા આશકોને એનો સ્પર્શ થાય છે રૂહાની રોશનીનો. અને એ માટે પી સદન સાહેબે કીધું કે અલક અનામી સાહેબ લાગ્યા મીઠા રે, ભણે સદરદીન શામ મેં નજરે સુ દીઠા રહે. તો કયા નજરથી જોયા? બાતુની આંખથી જોયું. એ જે ઇલ્મની આંખથી છે, આખું હૃદય ઇલ્મ થઈ ગયું અને પાક થઈ ગયું, બિન ઇલમતું પાક ક્યું હોય, એવી બાતુની આંખ ખોલે. તો જે તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો, હાજરા હજુર 24 કલાક મૌલાના નૂરાની દીદાર થાય અને થતા રહે, અને એ નૂરના અંદર એ આશક માશુકના અંદર ફના થઈ જાય, જે માશુક ખુદાવંદ તાલા પોતે છે. તો મંસૂર અહીંયા સિબલીને કહે છે બધું તું જુએ છે ને, બધું એ બધું શંકા છે, વિચારો છે તારા. પછી સિબલી કીધું કે ઈશ્કનો મરમ બતાવ, ઈશ્ક શું છે, મોહબ્બત શું છે? તો મંસૂરે કહી ઈશ્કનો ભેદ કતલ કરવું, પછી બાળવું. એટલું કહીને મંશીર પોતે ફાંસીની રસી પોતાના ગળે લગાડી ફાંસો ખાઈ લીધો. પછી સિબલી કહે છે કે ઈશ્કનો મરમ બતાવો, ઈશ્કનો ભેદ બતાવો, એની માયના બતાવો, એની હકીકી માયના બતાવો. તો મંસૂર કહે છે ઈશ્કનો ભેદ એ છે કે કતલ કરવું, કતલ થઈ જવું અને પછી બળી જવું. કહેવાનો મતલબ કે પોતાના માશુકની મોહબ્બતના અંદર બધું કુરબાન કરી દેવું. જેને દિલ દિયા તેને સર્વે કુછ દિયા, રાઈટ? અહોનિશ જાગો મારા વીર, રાત દિવસ એ મૌલાની મોહબ્બતના અંદર, રૂહાનિયતના અંદર જાગતો રહે છે, કોઈની બાજી ખાતો નથી.
અને એના અંદર કતલ થવું અને બળી જવું આ ઈશ્વરનો ભેદ છે એમ કહીને મંસૂરે જાતે જ જલ્લાદ પાસેથી ફાંસીનો જે હતો ફંદો એ લઈને પોતાના ગળામાં નાખ્યો. लेके फांसी दफ्तन वो मर गया, आशिकों में नाम अपना कर गया. कहते हैं जब सर कटा उस पाक का, तब भी दी उसने अनल हक की सदा. फिर तो उसकी बोटी बोटी की जुदा, आलिमों ने जो न करना था किया. फिर जलाया उसके जिस्म पाक को, यूं किया बर्बाद उसकी खाक को. फिर दिया उस खाक को पानी में डाला, यूं दिखाया आशिक ने अपना कमाल. પાશી પોતાના હાથે લઈને મંસૂર પોતાના દિલદારથી જય મળ્યો અને આશકે ઇલાહીમાં પોતાની નામના કરી ગયો. આશકે ઇલાહીઓમાં પોતાની નામના કરી ગયો. જ્યારે તેના તનથી રૂહ જુદું થઈ ગયું તો તેના તનથી માથું જુદું કરવામાં આવ્યું. ત્યારે તેમાંથી અનલ હકની સદા બુલંદ થઈ ગઈ તો તેના જિસમની બોટી બોટી બનાવવામાં આવી. આલિમોએ નહીં કરવા જેવું કામ કર્યું. એના જિસમની બોટીઓને હાડકાઓની અગ્નિ વડે બાળીને રાખ કરવામાં આવ્યા. તે રાખને દઝલા નદીમાં નાખી દેવામાં આવી. આ રીતે આશકે ઇલાહીએ પોતાના ઈશ્કનો કમાલ બતાવ્યો. આજે મંસૂરનો બનાવ અલ્લાહના એક સાચા આશક તરીકે લાખો માણસોના મુખે છે, જ્યારે તેની વિરુદ્ધ પાત્રોને કોઈ જાણતું પણ નથી કે તે કોણ હતા. તો જ્યારે મંસૂરે જાતે ફાંસીનો ફંદો પોતાના ગળામાં લગાવી દીધો અને મૌલાની મોહબ્બતના અંદર મંસૂર શહીદ થઈ ગયો અને આશકે ઇલાહીઓમાં પોતાની નામના કરી ગયો. જે બી ખુદાના આશકો છે કાયનાતની શરૂઆત થઈ ત્યારથી, તો એ બધા જે આશકો થઈ ગયા એના અંદર મંસૂરે પોતાને સમાવેશ કરીને બુલંદ દરજ્જો હાસિલ કર્યો અને પોતાના તનથી રૂહ જુદો કરી અને માથું જુદું કરાવ્યું. અને એ સમયે બી એ અનલ હક બોલતો રહ્યો. તો તેના જિસમની બોટી બોટી કરવામાં આવી અને એને સળગાવી દેવીને એ સમયે ઈરાકના અંદર જે નદી હતી દઝલા, એના અંદર એની રાખ નાખવામાં આવી. તો એ ફરમાન મુબારકમાં છે કે આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. તો એમ કહેવાય છે કે નદીના અંદર રાખ નાખી તો એના અંદર બી નદી બી ઉછાળા મારવા લાગી અને જોર જોરથી અનલ હકની નદીમાંથી અવાજ આવવા લાગ્યો. તો આપણે ઇન્શાલ્લાહ આજે પૂરું કરીશું. તો હજુ થોડા એક બે પેજ છે આપણે પૂરું કરીશું અને ઇન્શાલ્લાહ પછી 2 બુધવાર આપણે મોલા ઇન્શાલ્લાહ દીદાર આપશે હ્યુસ્ટનના અંદર. એના પહેલા 2 બુધવાર હશે, એના અંદર આપણે દીદારના રિલેટેડ જ વાત કરીશું, ક્વેશ્ચન આન્સર બી કરીશું. તો હજુ આપણે ઇન્શાલ્લાહ આજે આ સ્ટોરીનો છેલ્લો પાર્ટ હશે. તો તમે લોકો બરાબર છે, તો આજે છેલ્લો પાર્ટ છે તો એ પ્રમાણે તમે નંબર આપજો. આજે છેલ્લો નંબર છે. इशारत व नफस सारकस मसनवी आशोका का कुछ जुदा अंदाज है इसका भी तरफे सो जो साज है हक तो यही है इसके मर्दों का कार इसका मर्दों से खुद रखता है यार करते हैं जो गैर हक आंख अपनी बंद हक के आगे बस वही आरजूमंद जानो मालो आबरू जो अपनी दे फिर न क्यों माशूक कदर उसकी करे. આશોકોની જુદી જ ધારણા હોય છે. ઈશ્કનો પણ અજબ રંગ અને સાધનો હોય છે. સત્ય વાત તો તે એ જ છે કે ઈશ્ક કરવું એ મરદોનું કામ છે. ઈશ્ક પોતે નામર્દ પુરુષોને તિરસ્કારે છે. કહે છે કે જેણે ખુદા સિવાય બીજાઓથી આંખો બંધ કરી એક ખુદાની આગળ આશાવાદી છે. જાન માલ આબરૂ પોતાની જે આપી દે તેના નામ પર પછી માશુક ખુદા એની કદર કેમ ન કરે. આ કુરબાનીઓ પ્રેમથી જ અપાય છે. તો માશાલ્લાહ બહુ બ્યુટીફુલ શબ્દો છે. મંસૂરનો આખો જે કિસ્સો પૂરો થયો અને મિસ્રી સાહેબ એને આગળ લઈ જાય છે બીજી મસનીઓ દ્વારા કે આશકોનો જે અંદાજ છે એ જુદો જ છે અને આશકોનો રંગ અજબ છે અને એમના સાધનો અલગ છે. તો સાધન શું છે? ઇલમ, ઇશ્ક, ઇબાદત, ઈમાન, આ જે એના સાધનો છે અને એનો રંગ લાગે છે એ ગજબનો રંગ છે મૌલાની મોહબ્બતનો. સાચી વાત તો એ છે કે ઈશ્ક કરવું એ મરદોનું કામ છે. તો રૂહને તો કોઈ સ્ત્રી મરદ નથી હોતું, પણ સાચા અર્થના અંદર મરદ કોણ છે? ભલે પછી એ સ્ત્રીનું જિસમ હોય કે પુરુષનું હોય. તો મૌલાએ ફરમાયું કે અસલ મકાને પહોંચવા માટે ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. એવો વિચાર નહીં કરતા કે કામ ઘણું મુશ્કેલ છે. જો મુશ્કેલ હોતા તો અમે તમને કહેતે નહીં. बड़ाई करनी मरद की के इलम से गाजे आप ये भला है उसकी जो कहवे कि ऐसा बड़ा था मेरा बाप पर खूबी इलम जिसमें ने आई महाजन वही कर सी खलास माँ बाप भाई सब भाग जाएंगे जोरू छोरू કોઈ ના હોય પાસ. તો સુરા મર્દોનું કામ છે અને એવા મર્દોનો શાહ છે મૌલા પણ શાહે મર્દા મૌલા મુર્તઝારીનું લકબ છે.
ઈશ્ક પોતે નામર્દ પુરુષોને તિરસ્કારાય. ઈશ્ક જે ખુદાની મોહબ્બત છે ને એ નામર્દોને તિરસ્કારે છે, એ એમને સ્વીકાર નથી કરતો, એમના દિલના અંદર મોહબ્બત પેદા થતી નથી. કહે છે કે જેણે ખુદા સિવાય બીજાઓથી આંખો બંધ કરી એક ખુદાને આગળ આશાવાદી છે. કોઈ સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે, એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ ને કાન છે તે ખુલે. खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल थी टाली, इस रीत दिल खाली करना खिस्सा भरने से है ये खासा, माल गणे से है ये भला जो टूटे मन की आशा. તો જેણે પોતાની જાન માલ આબરૂ બધું મૌલાના રાહના અંદર કુરબાન કરી દીધું, એ જ મૌલાની મોહબ્બતના રંગથી રંગાય છે. પીર સદરદીને ફરમાવ્યું કે દાઢી મૂછ મુંડાવી દીધી. તો મૂછ શું છે કે મર્દાંગીનું પ્રતીક છે, અને દાઢી છે એ બુજુર્ગોનું પ્રતીક છે. એટલે કે દુનિયાની મોહબ્બત મોટાઈ બધું મૌલા તારા રાહના અંદર કુરબાન કરી દીધું. કાલા મોકર જગ દિખલાયા, જબ જાકે લાલન કી લાલી પાયા. પીર સદરી કહે મેં એવું કોઈ કામ નથી કર્યું કે લોકો મને કાળા મોઢાનો કે, પણ લોકોએ મારા પર તહોમત ચડાવ્યું, મારી નિંદા કરી, અને બધું મેં માથે ઉપાડી લીધું. ત્યારે હું મારા મૌલાને પ્યારો થયો. તો કોઈ ચીજ થવાની નથી. આપણે મૌલાના રાહના અંદર આગળ વધી જવાનું છે, અને આપણે દિલથી દુઆ કરીએ છીએ મૌલા કોઈના પર પરખ કે કસોટી ના નાખે, અને મૌલાએ પરખ કે કસોટી નથી નાખી, એના માટે આપણે બહુ આભારી છીએ. મૌલાએ કીધું અહીં અંગ્રેજ સરકારના રાજમાં તમે ઘણા આસુદા છો, તમને મજહબ પાળવામાં ઘણી સગવડ છે, ત્યારે તમે બીજાઓને આ ધર્મમાં લાવવા માટે, મજહબમાં લાવવા માટે કેમ હિંમત કરતા નથી? તમે તો ઉલટા બીજાઓની બાજીમાં ફસાઈ પડો છો. આનું કારણ એ છે કે તમે એવું ઇલમ પડ્યા નથી, તમે એવું ઇલમ જાણતા નથી, તમે ફિલસૂફી પડ્યા નથી, તમે જાતે ફિલસૂફ નથી, તેથી બીજાઓની બાજુમાં આવી પડો છો. તો આપણા જ ફેમિલી મેમ્બરો આપણી જમાતના અંદર સતત આપણે કોશિશ કરતા રહેવું જોઈએ. હવે તો મોલા ફરવે કે બીજા ફેતવાળા છે જેને ફેત નથી, અગર નોકરી ધંધાના અંદર બહાર કોઈ આપણે બીજાના કોન્ટેક્ટમાં આવીએ તો મોલાઈ તમે દુનિયાને બતાવી આપો કે આ અમારું મજહબ છે ને આ અમારું ઈમાન છે, આવો દાખલો બેસાડવો એ કાંઈ નાની સૂની વાત નથી. તો આપણા માટે આ બહુ બહેતરીન મોકો છે. અને કોઈ ઇન્શાલ્લાહ જ્યારે મૌલા આફ્રિકાના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સહી ખુદાબીન આલમીન અલી સહી અલ્લાહ પધાર્યા, અને એ સમયે પ્લેગની બીમારી બહુ હતી, અને જે અંગ્રેજ સરકારે જે રસીની શોધ કરી હતી, ઇન્જેક્શન જે શોટ આપવામાં આવે છે પ્લેગ માટે, તો કોઈ લેવા તૈયાર નહોતું. એટલા સુધી કે અમુક જગ્યાએ તો ગોરા લોકો બી લેવા તૈયાર નતા. લોકો ગભરાતા હતા કે આનાથી આપણા જિસ્મને નુકસાન થશે, અને ઇસ્માઇલીઓ બી નતા લેતા. તો મૌલા જાહેરના અંદર જમાતખાનામાં પધારી ડોક્ટરને બોલાવીને લોકોની સામે મૌલાએ ઇન્જેક્શન લીધું પ્લેગનું, અને મૌલાએ કીધું જુઓ કાંઈ થયું? કાંઈ નહીં થાય. મૌલાએ કીધું આગળ જે મોમનો થઈ ગયા છે તેઓએ તલવારના ઘા સહન કીધા છે, તેઓએ પોતા પર કેટલી મહેનતો અને મુસીબતો ઉપાડેલ છે, પણ તેઓ ડરતા નહીં હતા. આજે જ ફરમાન મુબારક આપણે ઓનલાઈન વંચાડ્યું કે 70,000 મુરીદો કપાઈ ગયા, રાઈટ, શહીદ થઈ ગયા સોરી, પણ તેઓએ પોતાનો દિન મૂક્યો નહીં. બરાબર. મૌલાએ કીધું તમને, પછી મૌલાએ ઇન્જેક્શન લઈને ફરમાવ્યું કે તમને મામૂલી સોય જેટલો ચટકો લાગશે, વધારે તકલીફ નહીં પડે. રાઈટ. તો આ કુરબાનીઓથી જ્યારે દિલ, આપણે આપણા કરમ પ્રમાણે નોકરી ધંધો ઘરનું કામકાજ બધું કરીએ છીએ, ફેમિલીમાં રહીએ છીએ, પણ આપણું દિલ એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય, અને જે કોઈ રૂહાનીશ રાખે છે તે જ ખુદા પરસ્ત છે. તો આ મૌલા ઈચ્છે છે કે જેને દિલ દિયા તેને સર્વે કુછ દિયા. તું ભી ગैर हक न देखे गर रसा, कब रहे इसरार हक तुझ पर छुपा, दे अगर सर उसके राह में बेखतर, फिर तो उसको पा गया तो सर बसर. ये अगर मंजूर तुझको सरवरी, सरवरी बेसर दिए किसी को मिली, सरवरी की है ये मायनी है अजीज, जिंदगी में मर जो है तुझको तमीज. તો ઉપરની જે મસનવીના અંદર કેટલું બધું કે જ્યારે આશક માશુક માટે બધું કુરબાન કરી દે છે, તો એ માશુક સહી ખુદાવીના આલમીન એવા આશકની કદર કેમ ના કરે? ચોક્કસ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તું પણ ખુદાના સિવાય બીજાને ન જુએ, બીજાથી પ્રેમ ન કરે, તો પછી ખુદાઈ ઇશરાર તારાથી કેવી રીતે છાના રહે? અગર તું તારું માથું એના નામ પર કુરબાન કરી દે તો તું એને મેળવી લઈશ. સરવરી સરદારી માથું આપ્યા વિના કોને મળી છે? સરવરીનો અર્થ જ સર આપવાનું છે. જીવન મૃત્યુ જે પામે તેને પુનઃ મૃત્યુ નથી. તો બહુ બ્યુટીફુલ અલ્ફાઝો છે કે જે ખુદા કી ગેર મોહબ્બત છે જેને દિલ કિયા ખાલી, બધી જવાબદારી પ્રમાણે જીવન ગુજારે છે, પણ એનું દિલ, એની મોહબ્બત મૌલા સાથે જ લાગેલી હોય છે, એને ખુદા સિવાય બીજું, શાહ રહીમ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. તો પછી એના પર ખુદાઈ ઇશરાર કેમ નાજિલ ના થાય? એના પર ખુદાઈ ભેદ કેમ નાજિલ ના થાય? ચોક્કસ થાય.
અગર તું તારું માથું કુરબાન કરી દે એના નામ પર, એટલે કે દુનિયાની મોહબ્બત મોટાઈ બધું કુરબાન કરી દે, તો ચોક્કસ તને મળશે એ શાહ રહીમની મોહબ્બત રૂહાની તને મળશે. સરવરી યાને સરદારી એનું મતલબ જ થાય છે, સરનો મતલબ થાય છે માથું આપી દેવું, રાઈટ? તો એના વગર આ જીવતા જીવ તું કેવી રીતે મરી જશે? અને જીવતા જીવ તું મરી જશે તો પછી તને પાછો જન્મ લઈને મરવું નહીં પડે. तो मलकुल मौत सब पर आती है, सब बंदे की ले जाता है जान, इस मरने आगल जो मर चले सो मर कर पावे अमर मकान, ऐसा मरना जो मर जाने वासल हक वो कामल फकीर, ये दरज्जा पावे सो वली किलावे, ये फरमाया हजरत आप अमीर. સદગુરુ કહે રે જૂઠા મરના તો સબ જુગ મરે, સાચા ન મરે કોઈ, આ ગુર ગિનાને જે મરે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે ને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. આ ગુર ગિનાને જે મરે તિસે બહોત મરના ન હોય. इश्क हक में हो जो तुझको सोजो सेज, हो सब तारीख तुझ पर मिसाल रोज, गर तू अपना नफस बूत तोड़ दे रसा, तब मुसलमान तुझको कहना है रवा. खुद परस्ती में नहीं मिलता खुदा, हक परस्ती पर तू अपना दिल लगा, हक परस्ती वो जो खुद को भूल जाए, कुछ नजर गैर अज खुदा तुझको न आए. તો આગળ જે ગીત સંભળાવ્યું બહારો ફૂલ વરસાવો, એના અંદર એક બ્યુટીફુલ કડી હતી કે સજાઈ હે જવા કલીઓને એ સેજ ઉલ્ફત કી. તો પીર હસન કબીર સાહેબનું જ્ઞાન છે કે આકાશ દેવનું મસ્તક પાતાળ દેવના પાય, દેવને કાળ નહીં નિંદ્રા નહીં, તો એવા રીખીસરો દેવને ધ્યાય. તો એના અંદર એક બ્યુટીફુલ કડી છે કે સંતોષ છે સાહેબનું સેજ છે. સેજ એટલે બિછાનું છે જેના પર મૌલા આરામ ફરમાવી રહ્યા છે, એ શું છે? સંતોષ છે. તો સંતોષ પર મૌલા સવાર છે, એના પર આરામ ફરમાવી રહ્યા છે. એટલે આપણા અંદર બી આ સંતોષ જ્યારે આવી જાય, જવા કલીઓને બિછાય સેજ ઉલ્ફત કી, એને માલુમ થાય એક દિન આએગી રૂત મોહબ્બત કી. જ્યારે આપણે કોઈ આશા ઉમેદ દુનિયાની લાલચ મોહબ્બત મોટા એનાથી આપણો રૂહ આઝાદ થાય ત્યારે એનો સાચો રૂહાની ઇશ્ક આપણને મળે. ઈશ્કમાં અગર તને રસ હશે, ઈશ્કનો મકસદ તું જાણતો હશે, તો તારા માટે અંધારી રાત્રિ દિવસ જેવી તારી પાસે પ્રકાશિત થશે. અગર તને ઈશ્કના અંદર રસ છે, બીજી કોઈ અંદર ઇન્ટરેસ્ટ નથી, શાહ રહીમની મોહબ્બત મેળવવામાં જ ઇન્ટરેસ્ટ છે, રસ છે, તો ઈશ્કનો મકસદ તું જાણી ગયો છે. અને તારા માટે અંધારી રાત પણ અજવાળા દિવસ જેવી લાગશે, તને પ્રકાશિત થઈ જશે. તું તારા નફસ મનની મૂર્તિ પર નાચી રહ્યો છે, તેને તોડી નાખી ખુદાને આધીન થા. તો ખુદ પરસ્તી નથી કરવાની, ખુદા પરસ્તી કરવાની છે. તારા મન રૂપી જે મૂર્તિ છે, તારું મન તારા ગરદન પર ચડી ગયું છે અને તને ના ફરમાનીના ગુનાના કામ કરાવે છે, એ મૂર્તિને એ ભૂતને તું તોડી નાખ અને ખુદાને આધીન થઈ જા. ત્યારે જ તને મુસલમાન કહેવું વાજબી ગણાય, ત્યારે જ તું સાચો મુસલમાન છે. તું પોતાની ખુદની પરસ્તી ના કરે અને ખુદાની પરસ્તી કરે, મન નફસની પરસ્તી ના કરે, પણ તારો રૂહ જે ખુદાનો નૂર છે એ તને જે સારા નરસાની સમજણ આપે છે એની પરસ્તી કરે, એનું કહેવું માને, મૌલાનું કહેવું માને, શાહ રહીમના કહેવું માને, તો જ તને આ રૂહાની ઇશ્ક મળે. ખુદ પરસ્તીમાં ખુદા મળતો નથી. જે લોકો પોતાના મન નફસની ખુદની પરસ્તી કરે છે એને ખુદા નથી મળતું. તું ખુદા પરસ્તીમાં તારું દિલ લગાડ, શાહ રહીમને સંપૂર્ણપણે આધીન થઈ જા, મૌલા મુર્તઝાલીને. અને હક પરસ્તી તેને જ કહે છે જે ખુદને ભૂલી જાય અને ખુદા સિવાય બીજી કોઈ વસ્તુ તેને દેખાય નહીં. તો હક પરસ્તી એને કહેવાય છે જે પોતાને ભૂલી જાય અને જેને શાહ રહીમ શાહ રહીમ શાહ રહીમ શાહ રહીમ શાહ રહીમ સિવાય બીજું કાંઈ જ ના દેખાય. जब करेगा दिल से तर्क माओ मन, तब मिलेगा तुझको रब्बे जुल मनन. इश्क पैदा नहीं है बेखबर, पर तुझे बेशक नहीं आता नजर. इश्क है बिना को मिसाल आफताब, दिदा ए खफास पर है सद हिजाब. देख तू मंशूर को ए बा वफा, क्या कामिल हक परस्ती में हुआ. જ્યારે હું અને તુના વિચારો દિલમાંથી કાઢી નહીં નાખે ત્યાં સુધી તને ખાલક મળવાનો નથી. ખુદા પણ મૌજૂદ છે પણ તું તેનાથી અજ્ઞાન છે, તેથી તે તને નજરે આવતો નથી. જો આપણે બુદ્ધ નિરંજનની જે જ્ઞાનનું કડીઓ આપણે જે રેત હુઈની સાંભળીએ છીએ, તો એના અંદર બી જે દીદારની તલબ છે, તો એના અંદર બી પીર સદરદીને ફરમાવ્યું છે કે હવે આ મય તુની જે જુદાઈ હતી એ તૂટી ગઈ છે, રાઈટ? તો ત્યાં એની હાજરી જ નથી. જુદાઈની જે છે કે બેદિલીની કોઈ હાજરી નથી. તો જ્યારે એક દિલી થાય છે તો ત્યાં ખાલક મળે છે, ત્યાં મૌલા મુર્તઝાલીના નુરાની દીદાર, શાહ રહીમના નુરાની દીદાર થાય છે. ખુદા દરેક જગ્યાએ મૌજૂદ છે પણ એનાથી તો અજ્ઞાન છે અને તેથી તે તને નજરે આવતો નથી.
તારા હૃદયની આંખો પર સેંકડો પડદા લાગી પડ્યા છે, તું અંધારામાં અટવાયો છે. કેમ તને શાહ રહીમના નૂરાની દીદાર થતા નથી? કે તારા દિલ ઉપર, તારા હૃદય પર, તારા રૂહ પર કેટલા પડદા પડી ગયા છે. નાફરમાનીના, ગુનાના કામ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, આ બધા પડદાના કારણે તારા રૂહ